આ તરફ આણંદમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા છે। ઉમરેઠના ચોરાવગા માતાની લીંબડી માર્ગ જાગનાથ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે। રૂપાલાને બદલવાની માંગ સાથે ઉમરેઠ રાજપૂત સમાજે આ બેનર છે લગાવ્યા છે। રૂપાલાને નહીં બદલાય તો સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ છે એ વિરોધ કરશે। આ પ્રકારના બેનરો હવે આણંદની બજારમાં જોવા મળી રહ્યા છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, અમદાવાદમાં પણ ગઈકાલે બેનરો સાથે વિરોધ થયો હતો, રાજકોટમાં પણ વિરોધ થયો છે। આખો જે ક્ષત્રિય સમાજ છે અત્યારે રોષે ભભૂકી ઉઠ્યો છે, ત્યારે આણંદમાંથી પણ અમુક પોસ્ટર સામે આવ્યા છે, બેનર સામે આવ્યા છે કે જ્યાં રૂપાલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો। ચોક્કસથી જે પ્રકારની 2 દિવસથી ઘટનાઓ આણંદ ખેડા જિલ્લામાં બની રહી છે, ગઈકાલે ધુવારણ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારના બેનરો લાગ્યા હતા। હવે ગત રાત્રિને આણંદ જિલ્લાના ઉમરેઠના જુદા જુદા વિસ્તારોની અંદર પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે પોસ્ટરો લગાવવામાં આવે છે સ્પષ્ટ ચીમકી ઉતારવામાં આવી છે કે કોઈ પણ ભોગે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, ક્ષત્રિય સમાજ જે અપમાન થયું છે તે સાખી નહીં લેવાય અને તેને જ લઈને આ પોસ્ટર વોર હવે ચાલુ થયું છે। બીજી તરફ વાત કરવામાં આવે ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લામાં આજે 10 વાગે સમસ્ત ખેડા ક્ષત્રિય સમાજ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે। 2 દિવસ પહેલા જે મીટિંગ મળી હતી તેના અનુસંધાનમાં જ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે અને આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ અને જુદા જુદા કાર્યક્રમો આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આણંદમાં પણ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે એ રદ કરવામાં આવે।